ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો ભાઈ અત્યારમાં બ્રેકફાસ્ટમાં શ્વેતા બનાવે છે મરચા. જોઈ લો ભાઈ, આજે બનવાના છે બ્રેકફાસ્ટમાં વણેલા ગાંઠિયા, મરચા, સલાડ, કઢી અને ચા. આ બાજુ જો ભાઈ વણેલા ગાંઠિયા પણ બનીને રેડી થઈ ગયા છે ને આ બાજુ બીજો ગાણમાં રેડી થઈ છે અને એટલા લોટના ભાઈ ગાંઠિયા બનાવવાના છે. પણ આનો મસાલો શ્વેતા ઓકે જો ભાઈ હિંગ, ગરમ મસાલો અને ચાટ મસાલો નાખીને શ્વેતા બનાવે છે ગાંઠિયાની ઉપર નાખવાનો મસાલો. અને આદુને છે ને ગાંઠિયા નથી ખાવા ભાઈ, ભાખરી બની ગઈ. ગાઈસ તો જો નાસ્તો થઈ ગયો છે ભાઈ રેડી. ગાંઠિયા છે, સલાડ છે, મરચા છે, ચટણી છે અને ચાય છે અને સાથે હેઠા છે, કઢી પણ લીધી છે ભાઈ. તો ચાલો હવે નાસ્તો કરી લઈએ. વરસાદ મસ્ત આવતો હતો તો ગાંઠિયા કરવાનું મન થઈ ગયું. ઠંડુ વાતાવરણ છે. મમ્મી કહે કે હવે તું કે જાશો તો ગાંઠિયા કે કરતી જાવ. ગઈસ તો ફાઇનલી પાર્સલ પહોંચી ગયું છે. અને રી હું હોય મમ્મા અને રી છે ને તીખી ચટણી બધું શું છે ગળી ચટણી છે, મોઢામાં જો ભરેલું છે પપ્પા હજી તો. ભાઈ આજના નાસ્તામાં બટેકા પૌવા વિથ ગરમા ગરમ વણેલા ગાંઠિયા. હું એ ચટણી છે, ચટણી મીઠી ચટણી. તને ભાવે મીઠી? તને ક્યાં મીઠું ભાવે? તને તીખું ભાવે છે? જોઈ લો ભાઈ આજના નાસ્તામાં બટેકા પૌવા વિથ ગાંઠિયા. આમાં ગાંઠિયા છે બેટા? જોઈ લો ભાઈ આમાં ગાંઠિયા આવી જાય છે. ખાવા છે તારે? આ ખાવા છે? હાલો હવે નહીં કરવાની ને? નહીં બેટા હાલો હાલો. જોઈ લો ભાઈ. ભાઈ અનેરી માટે છે ને ગરમ પાણી થાય છે નાહવા માટે, બરાબર છે? પછી નાહી લેવાનું છે ભાઈ. હું દાઈ બાઈ હચડ બાઈ જવું છે એને જો ભાઈ, એને ઢીંગલી લઈને બહાર જવું છે. નાહે કોણ તો? ઓ ભાઈ બો ભાઈ આંગળી પકડીને મને લઈ જાય છે. પેલા નાસ્તો કરી લઈએ ભાઈ, ગરમા ગરમ ગાંઠિયા મોકલાવ્યા છે. હાલો હાલો જલ્દી. ગઈશ તો આજના બ્રેકફાસ્ટમાં મસ્ત મજાના બટેકા પૌવા લઈ લીધા છે ગરમા ગરમ. આ બાજુ જોઈ લો વણેલા ગાંઠિયા છે, સંભારો છે, ગ્રીન ચટણી છે, આંબલીની ચટણી છે એન્ડ ગરમા ગરમ ચાય. ચાલો ભાઈ અનેરી માંડ ઉપર આવી ભાઈ અને છે ને નીચે રમવા જવું હતું. ગઈશ તો સવારના વાગી જાય છે 10:30. મસ્ત ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરી લીધો ને અનેરી છે ને ભાઈ નાઈ ધોઈને મસ્ત કમ્પ્લીટ રેડી થઈ ગઈ છે ભાઈ. આજે એલો ડે હોય. અનેરીને છે ને મય સાંજવી બહુ ગમે છે, જે રોવે નહીં જ્યાં સુધી મય સાંજે નહીં ત્યાં સુધી નકરી રોયા. ગઈશ તો પાણી છે ને હજી કંઈ ખાસ ઉતરું નથી. જોઈ લો હજી ઘણું બધું પાણી છે. તમને આમે ઓલી ગાડી આવે છે ઇનોવા કે ખ્યાલ આવી જતો છે કેટલું પાણી. જોઈ લો બધી બાજુ. ગઈ તો અત્યારે હેતાંશને લઈને છે ને હું જાઉં છું ભાઈ આંખની હોસ્પિટલે. ખોલતું આંખ ખોલતું જો ભાઈ એની આંખ છે ને લાલ થઈ ગઈ છે. પણ હવે મને એવું લાગે છે કે એને કાંઈ પણ એલર્જીનું હશે કે ફોન જોવે એનું હશે. ગઈશ તો સુરતમાં ફરીથી વરસાદ ચાલુ થઈ ગયો છે. જોઈ લો ભાઈ આગળના કાંઈ દ્રશ્યો દેખાતા નથી ભાઈ, એટલો બધો વરસાદ છે. ગઈશ તો હેતાંશભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે ભાઈ. હેતાંશને લઈને છે ને અત્યારે દવાખાને જવાનું છે. એની આંખ બતાવો ભાઈ, એની આંખ બહુ લાલ રહી છે બરાબર. તો અત્યારે હીરાબાગ છે ને બતાવવા જવાનું છે. બતાવીએ ડૉક્ટર શું કહે છે પછી અમે તમને પણ જણાવશું. અમે આજે એવું નક્કી કર્યું હતું કે મારી પાસે ટુ વ્હીલ હતી તો મેં જયદીપને એવું કીધું, મેં કીધું અહીંયા તમે અમને લેવા માટે તમારે ધક્કો નથી ખાવો, તમે ત્યાંથી ત્યાં આવો દવાખાને, હું અહીંયાથી આવું. તો ટુ વ્હીલ લઈને અમે નીકળ્યા તો તમે જોઈ શકો છો જો કે હું કેટલી પલ્લી ગઈ એમ. તો અમે એમ ટ્રાય કરી કે ધીમે ધીમે છે ને પુલ નીચે ઉતરી જાય પછી વાંધો નહીં એમ. પણ નો ઉતરાણું છેલ્લે બાકી ઉતરાણ પાવર સ્ટેશન પાસે મારે ગાડી મૂકવી પડી. અત્યારે અમને જયદીપ પિકઅપ કરીને અને લઈ જાય છે ભાઈ હોસ્પિટલે હેતાંશને બતાવવા માટે. હે ને હજી તો આધું વાહે થતી હતી જયદીપેન માંડ મનાવી. આ ત્રણ ને મારે ક્યાં પકડવાના વરસાદના. ડોક્ટર ને બતાવવાને છે એમ કોના બધા બહુ ફોન જોવે છે ને બધાની આંખ છે ને લાલ થઈ જાય છે. તો આનું સોલ્યુશન આપો. હા નહીં આધુને તું કઈ ને જ આવી છું. તું ખાતા ફોન જોશો ને એટલે તારી આટો તો હું આંખમાં ભરા ઇન્જેક્શન લેતી જ આવવાની છું. એટલે એને તું કઈ ને જ આવી. અમે ઘરે જ નીકળ્યા ત્યારે એમ હતું કે આજે આખો દિવસ ખરાટ રહેશે, વરસાદ નહીં આવે. અને હેતાંશ મમ્મી કરે છે. હું ઇન્જેક્શન ઈ તો જરૂર પડે તો ભાઈ મારવું પડે. કાઈ નો થાય બેટા, કાઈ નો થાય. એમાં કાઈ થોડું ઇન્જેક્શન આવે. ફોન જોતા બી આઈ દાઢી રાખવાની. ગઈ સમજો એવું કહે છે કે છે ને હું અંદર જોન તો મન કાક થાય છે કે કાઈ નો થાય. હું ઊભો છું. બીક જો એની. બસ આઈ રાખ દે. બસ. પણ હું શું આયા હું હોઉં તો તમ કરો. જો જયદીપ હવે મનાવે છે. હાલ રાખ દાઢી થોડું નજીક લઈ લે બસ હાલ રાખ. જયદીપ તમે હું બોલ્યા? મશીન નજીક લઈ લે. ઠીક મશીન છે ને માસી સમજે એટલે મેં કીધું જયદીપ તો હું બોલ્યા પણ એ મશીન બોલ્યા. હેતાંશ ભાઈ માની ગયો છે અને જોવે છે. હેતાંશ બીક લાગે છે કે દેખાય છે? તું બોલ્યો
કાંઈ નો થાય બેટા. જો અરે તું સિંહ કુદરતી દ્રશ્ય દેખાય. તને અંદર શું દેખાણું કાંઈ હતું? નો છે. હરકો બેહી જા બેટા. હરકો અંદર બેહી તને શું દેખાણું હતું હેતાંશ? જા. બલૂન દેખાણું હતું? બલૂન પેરાશૂટ દેખાણું હતું? ઓલું વાઇસ તો હું લખ્યું છે એન ND ઓકે પછી CUH નેક્સ્ટ AFOL પછી હેતાંશ બધાય વાંચે છે અક્ષર જોઈ લો. TPLAO N even જ દેખાતું એન પછી બી છે પછી વચ્ચેનો વોઇસ તો NBFUC એની નીચેનો વંચાય છે ના અચ્છા એવું મને વંચાય છે. એટલે મને ઓકે. કમ્પ્લીટ તમે પણ હમણાં ઓપરેશન કરાયું કે ને એટલે તમને વંચાવવું જ જોઈએ. સાચી વાત ને? જો આપણા સબસ્ક્રાઇબર છે, આપણા વિડીયો પણ જોવે છે, રોજ ડેઈલી જોવો. ડેઈલી જોઈએ સરસ, થેન્ક યુ. હેતાંશ તું અંદર બીતો હતો તો તને અંદર શું દેખાણું હતું? વોટર બલૂન લગો ઉડાડે ને એવું બલૂન તો તું કેમ ડરતો હતો? એ અમને માથું એસી પવન આવતો હતો એટલે કે માથામાં થતું હતું. દિવસ લાગશે એનો ચેપ એની સાથે રમતું હોય બાળક એને લાગી શકે, મમ્મી પપ્પા જે સાર સંભાળ લેતા હોય એને લાગી શકે, સ્કૂલમાં ભાઈબંધ દોસ્તાર સ્કૂલમાં બેસતા હોય જોડે એને પણ લાગી શકે. સદંતર સારું થઈ જશે. ગરમ શેક કરજો એટલે આંખ જે ઝીણી પડી છે ને સોજો છે મટશે. 2 પ્રકારના ટીપા આપું છું, એ 4 વખત પાડજો અને એક પીવાની બોટલ છે 3 ટાઈમ 1 ચમચી પીવાની. આ નોર્મલ કહેવાય સીઝનમાં જેમ શરદી ઉધરસ થઈ જાય એમાં આંખનો શરદી ઉધરસ થયું સમજી લો, મટી જશે. ફોન અડવાનો નહીં તો એનાથી આંખ તારી બગડી જશે. હા, દેખાવાનું બગડી જાય. થોડીક વાર જોવો ને 5-10 મિનિટ કે નહીં 5-10 મિનિટ જોઈ શકાય. બરાબર 5 મિનિટ જોવાનું છે બરાબર એનાથી વધારે નથી. દિવસની 5 મિનિટ ને? હા, 5 થી 10 મિનિટ. હા છે ને ડન કે ઇન્જેક્શન આપવું છે? બોલો. ના, જો તમે ફોન જોવાનું ચાલુ રાખશો તો આંખમાં ઇન્જેક્શન મારવા પડશે. ભાઈ રેડી ને? ઇન્જેક્શન લખી જ ગયો ને આમાં એટલે ના, અત્યારે ઇન્જેક્શનની જરૂર નથી, ફોન નહીં જોવે. ઓકે તો ગાઈઝ ડૉક્ટર સંજયભાઈ સવાણી પાસે છે ને હેતાંશનો ચેકઅપ કરાવી લીધો છે અને ઇન્ફેક્શન છે એવું તમે એમને ડાયરેક્ટ જ કહી દીધું એટલે લઈ લીધું. મારે કહેવું ન પડે કે ઇન્ફેક્શન છે ભાઈ, સારું થઈ જશે, અઠવાડિયામાં પ્રોબ્લેમ નહીં થાય. અને ફોન જોવાની ચોખ્ખી ભાઈ ના પાડી છે. જે બાળકો ફોન જોતા હોય ને એ ફોન જોવાનું ભાઈ બંધ કરી દેજો. કાંઈ નહીં, સારું ચાલો તો અમારું ડેસ્ટિનેશન આવી ગયું છે. અમે જ્યાં ગાડી પાર્ક કરી હતી તો બાય, સાંજે પાછા મળશું. ઓકે ઓકે તો સ્ટાર્ટ હા બાય. તો એનો આ દવા ને ટીપા ને ઈ બધું એ તો જ હવે. નાખી દેશો ને? એ તો 2 દી રોકાને પછી તમે તારે અહીંયા તારે રોકાવું છે ભાઈ. એને આવું જ છે એમ પાછું. કરવાનું તાર જાવું હોય તો તને પણ ટીપા હમણાં તારે દવા ને બવા ને બધું પીવાનું છે તો એવું તું ના ન્યા રે કરવું, એ તાર તું દવા ન્યા રે પીવાનું, ટીપા હા નાખવાનું એવું છે મારે બહુ પાસે બધું એવું જાણ હા તું ન્યા રે અમારે મમ્મી પાસે પાસે હા સારું હાલો તો આવજો મજા કરો. કેટલા ડેટો ગો કેટલા ડેટો ગો હા, આજે તો મંડે ટુ ગો હતું પણ આજે હવે પાછું એક દિવસ પ્લસ કર્યો છે. Today હવે to go. today to go થઈ ગયો છે. ઓકે. કેમ કે હું Sunday સાંજે પહેલા છે ને હું સેટરડે આવવાની હતી, હા હવે હું સન્ડે આવવાની છું. ઓકે સારું હાલો ટાટા. બપોરનો સમય થઈ ગયો છે ને હેતાંશને છે ને ભાઈ હોસ્પિટલેથી ભાઈ બતાવીને આવી ગયા છે ઈ અને ભાઈએ જમી પણ લીધું છે. બોલો સુપડા સાફ થઈ ગયા. જો ભાઈ બહુ ભૂખ લાગી હતી, સુપડા સાફ થઈ ગઈ ભાઈ ડીશ. અને હીરોની ડીશ જો તમે લબો ભરી છે ભાઈ. આવું પડતું મુકાય કોઈ દી, ભગવાન પાપ કરે હો. પેટ ફૂલ થઈ ગયું તો જમવા બેહીને ત્યારે એમ કે મને થોડુંક નાખજો, મારે જોઈને તો બીજી વાર લઈ લેશું. પણ અન્ન ડીશમાં પડતું મૂકવી નહીં, મહાપાપ કહેવાય. ડીશ ચોખ્ખી ચણાક જેવી હોવી જોઈએ. અને અહીંયા અમારા જેતુભાઈ આવી ગયો હોય રમવા. જેતુ દાંત કાઢને મને દીકરો. કેટલું વજન છે આપો તો? એનો છે 9 કિલો ને? 9 કિલો. જો ભાઈ 9 કિલો. કેટલા મહિનાનો? 7.5 મહિનાનો છે. 9 કિલો ભાઈ વજન છે એનો. અને ભાઈ જો તો તેડે નાખે ને હો સુવાની ભાઈ નીચે જોજો. અને હું તમને છે ને જુવારા ભાઈ બતાવી દઉં. વાવ સો ક્યુટ, કેટલા ફાઇન છે ભાઈ. થઈ ગયા છે હજી તો છે ને ભાઈ આનું રૂપ બધી હજી બાકી છે, એટલું રૂપ આવી ગયું છે. અને મસ્ત જુવારા ખાટા ને સરસ ભાઈ ઉગી ગયા છે. ભાઈ આ બાજુ ભાઈ શ્વેતાએ છે ને આજે રોટલીનો થપ્પો કરીને મૂકી દીધો. કેમ આજે થપ્પો કર્યો શ્વેતા? કોઈ આવ્યું નથી નહીં તો આવીને ભૂખ લાગી હતી ને કહું બનાવો જ મળ્યું. સાચી વાત છે. ઘડીકે એક રોટલી કરવાનો કંટાળો આવે કરતા કામ પતી જાય, પ્લેટફોર્મ ને એવું સાફ થઈ જાય. કામવાળા બેન હમણાં આવશે તો વાસણ બધું નીકળી જાય. અને આ બાજુ જો મમ્મી મસ્ત શાકભાજી અત્યારમાં લઈ આવ્યા છે તો જો ધોઈને અને મૂકી દીધું છે. ભાઈ આમાં કેટલી ભાતના ફ્રૂટ છે ને કોમેન્ટ કરી દેજો, તમને બતાવી દઉં છું. કોણ તીવ્ર નજર વાળા છે, જોઈ શકે છે, ગણી શકે છે, જે હોશિયાર વ્યક્તિ હોય મસ્ત કોમેન્ટ કરી દેજો કેટલા ફ્રૂટ હતા એમાં. ભાઈ ઈ આજે વરસાદની વાત કરું ને તો વરસાદની ફૂલ આગાહી હતી પણ વરસાદ રોકી દીધો છે. એનું કારણ ઈ છે
શ્વેતા મેં કાલે કીધું તું બ્લોગમાં ખબર કે અમે પ્રાર્થના કરી છે ને તમે બધા પ્રાર્થના કરો એટલે આપણા બધાની પ્રાર્થના ભગવાને સાંભળી લીધી છે અને વરસાદને રોકી દીધો છે. જે પૂર સંકટ આવવાનું હતું આપણે એ બધું ટાળી દીધું છે. તો ભગવાનને પણ આપણે આભાર માનીએ કે થેન્ક યુ કે તમે અમારી વાત માની. મમ્મી એવું કહે છે કે હજી આવશે પણ વરસાદ આવશે પણ પૂર નહીં આવે. ગરમી જોતા એવું લાગે છે આવશે પણ પૂર તો નહીં આવે ને. હા, જે અંબાલાલે કીધું હતું કે સામાન માથાએ પોટલા બાંધીને સામાન રેડી રાખજો કે પૂર આવવાનું છે એટલે ઈ નહીં આવે. પણ અમે તો તોય પોટલા વાળીને શોરૂમે રેડી જ રાખ્યા હતા. પાણી ન આવે, કદાચ પાણી આવે તો ભાઈ માલ ને બધું બગડી જાય ને ખોટી આપણે ઉપાધિ રહે એમ કરતા પહેલા થોડીક મહેનત થાય ચાલે. અને પારમીબેન પાછા ખાઈને સુઈ ગયા છે, હમણાં આવશે ભાઈ નવડાવવા વાળા. અને બીજું એ હા એક કોમેન્ટ આવી હતી ગાઈસ કે તમે પારમીને ફોર્મ્યુલા દૂધ આપવાની ના પાડતા હતા ને કેમ તમે આપો છો. તો મારે છે ને કન્ટિન્યુ 6 મંથ સુધી મારે એને ઉપરનું દૂધ આપવું જ નહોતું. બટ થયું એવું કે બે દિવસ છે ને એમને આમ ખાતા છે ને ભાઈ વળ ખાય. તો મેં ડૉક્ટરને પૂછ્યું કે આવી રીતે થાય છે અને ઊંઘમાં છે ને ભાઈ ડિફરન્ટ પર થઈ ગયો છે. કેમ કે આપણે માર્ક તો કરતા જ હોય નાનું બેબી હોય કેટલું સૂવે છે, કેટલી કલાકે ઉઠે છે, કેટલી કલાકે ખાય છે, કેટલી વાર છી કરે છે, કેટલી વાર પીપી કરે છે, એ આપણે માર્ક કરતા જ હોઈએ છીએ. તો થયું એવું ફીડિંગમાં થોડો ઘટાડો થયો છે અથવા તો એનું ટમી મોટું થયું છે તો એને ઘટે છે. ડૉક્ટરની સલાહ મુજબ પછી કીધું તો એને ફોર્મ્યુલા પાવડર લખી દીધો અને મારું મેં ફોર્મ્યુલા દૂધ મેં રાતે 1 વખત આપવાનું ચાલુ કર્યું. કેમ કે રાતે દૂધ પાઈએ તો સૂઈ જાય તો આખી રાત સૂતી રહી. નકર રાતે છે ને જાગતી ને સૂતી એવી રીતે કર્યા કરતી અને ફીડિંગનો ફોર્સ ઓછો થઈ ગયો હતો એટલા માટે. તો એને ઉપરથી દૂધ આપવાનું ચાલુ કર્યું પણ હજી આપણે બંધ જ કરી દેવાનું છે. એનું ઉપરનું ફોર્મ્યુલા જે આપીએ છીએ એ કન્ટિન્યુ ચાલુ નથી રાખવાનું. હેતાંશ વખતે જ્યારે મેં છે ને હું ફીડિંગ કરાવતી જ્યારે મેં એને ફીડિંગ મુકાયું ને ત્યારે મને એવું હતું કે મારે બીજી ડિલિવરી કરવી જ નથી. એટલે મારે દવા ધાવણની મારે ત્યારે બહુ ફીડિંગ આવતું એટલે મેં એની માટે છે ને મેં દવા લીધી હતી ધાવણ સુકાવવા માટેની. તો એ દવા લીધી હતી ત્યારે મને ડૉક્ટરે પૂછ્યું હતું કે જો તમે સેકન્ડ ડિલિવરી કરશો તો ધાવણનો ફોર્સ ઓછો કે ઓછું ફીડિંગ તમારે આવશે એમ. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, મારે બીજી ડિલિવરી નથી કરવી એટલે મને આપી દો. કેમ કે મને ત્યારે બહુ જ પેઇન થયું હતું, તાવ આવી ગયો હતો અને મારે ફીડિંગ એટલો આવતું હતું, ભરાવો એટલો થયો હતો એટલે દવા લીધી હતી ભાઈ. તો એ દવા છે ને અત્યારે પાછું ડૉક્ટરે કીધું કે તે દવા લીધી હતી. મેં જ્યારે અંકિતાબેનને ફોન કર્યો ત્યારે એવું કીધું કે આગલે વખતે દવા લીધી હતી પહેલી વખત તારે કેવું ફીડિંગ? મેં કીધું આવતું રેડી. ભાઈ કે દવા લીધી? મેં હા. એ કે તો તારી નસું છે ને સુકાણી હોય. તો એની માટે શું કરું? તો એની માટે છે ને મેં ભાઈ એ તને શું ઘડીક મારી વાત પૂરી કરી લો પછી હું તને જવાબ આપું. તો એની માટે છે ને મેં અત્યારે નેચરોથેરાપી ભાઈ ચાલુ કરી છે કે જે 5 જ દિવસ લેવાની હોય. 1 દિવસના 800 રૂપિયા લે છે. અડધીથી પોણી કલાક એ આપણને નેચરોથેરાપી ખાલી હેન્ડથી જ ભાઈ આપે ચેસ્ટની. તો એ મેં નેચરોથેરાપી જે અમારા પારમીને નવડાવાળા જે બેન આવે છે ને એની પાસે લેવાનું ચાલુ કર્યું. તો કાલે હજી લીધી તો આજે પારમીને રેડી ફીડિંગ મળી રહી છે એટલે નથી ટેન્શન. અને એણે એવું કીધું કે 5 દિવસ જશે ને ત્યારે એ કે તમારો ભરાવો એટલો થાય ને તો કઢાવવા મારી પાસે આવવું પડશે ત્યાં સુધીની કંઈ ગેરંટી. કેમ કે આ એ કે તમારી નસું સુકાણેલી છે પણ બધી નસું કે ખુલી જશે નેચરોથેરાપી કરશું ને તો. એટલે આપણું ઉપરનો જે ફોર્મ્યુલા આપતા નહીં આપણે બંધ જ કરી દઉં. મને બિલકુલ પસંદ નથી કે હું એને ફોર્મ્યુલા આપું એમ. કેમ કે મેં પહેલેથી એવું નક્કી કર્યું હતું કે મારે પારમીને મારે મારા ફીડિંગ સિવાય એને ઉપરનું પાણી પણ નથી આપવું. એટલે આવી રીતની ભાઈ વાત છે. બાળક ભૂખ્યું રહેતું હોય તો એને રડાવાય નહીં. એટલે આપણે આપણું જોવાનું બાળકનું જોવાનું એટલે મેં ફોર્મ્યુલા ચાલુ કર્યું હતું. હેતાંશને છે ને ભાઈ જો આ 2 ટીપા આપ્યા છે અને આ એક દવાની ભાઈ બોટલ આપી છે. 3 ટાઈમ લેવાની છે, સવાર બપોર અને સાંજ. અને આ 2 ભાતના ટીપા છે ભાઈ. મમ્મી જો આ દિવસમાં 4 વખત મમ્મી એક વખત એક ડ્રોપ મૂકવાનું. મમ્મી બે આડે નાખવાના છે 5 મિનિટનો વચ્ચે ગેપ રાખવાનો. 5 મિનિટ જ મંદ રાખવાનું. હા કે પપ્પા નાખતા પહેલા તેને 3 મિનિટ 5 મિનિટનો ગેપ રાખવાનો. એટલે એક ટીપું નાખ્યા પછી બીજું ટીપું નાખવામાં. હા ગાઈસ તો આજના ભોજનમાં છે ભાઈ ભીંડાનું શાક, દાળ ભાત, રોટલી અને ભાઈ સાથે સાથે છે ને ટિંડોરાનું શાક છે. અને આ બાજુ ભાઈ જો આદુ પણ મળી છે જમવા ભાઈ. ગાઈસ તો આજ બપોરના લંચમાં છે મસ્ત મજાની દાળ ઢોકળી. જોઈ લો ભાઈ આજે ઓનલી દાળ ઢોકળી જ ખાવાની છે, બરાબર છે. બાકી સબ્જી બનાવેલું છે. મમ્મી શેનું સબ્જી છે? રીંગણ બટેકા સરકારી શાક. ઓકે જી. પેલા કઈ ના આઈકમાં
એમ ટીપા નાખવાનું કહે ને ત્યારે આંખને ખેંચવાની ન હોય, એમને ખાલી ખુલ્લી રાખે ને તરત આમ કરી નાખી દેવાનો હોય. પણ આંખ ચોરી જાય છે ને એની લીધે છે ને મારે પકડવું પડે છે બધું. ગઈ તો રોંઢાના વાગ્યા છે ભાઈ 4:15, પણ છે ને અહીંયા બધું તમને હું બતાવું કે એવો લબાચો બધો વીખ્યો છે એ, કેમ કે હવે આપણે જવાનો સમય થયો છે તો આપણું કપડાં બપડા બધું પેકઅપ ને બધું કરવું પડશે. તો બધું પેકિંગ માટે છે ને મમ્મીની બધું અહીંયા લાવ્યા છે અને અમે બધું કરીએ છીએ પેકિંગ. પણ વાત જણાવું એ કે ભાઈ ચિંતનભાઈ ને જયદીપ ને એ લોકો ભાઈ મૂવી જોવા આવ્યા છે. તો હેતાંશને ખબર પડી કે પપ્પા મૂવી જોવા આવ્યા છે એટલે પપ્પાને બહુ હેરાન કર્યા, મને લઈ જ જાઓ ગમે એમ થાય. પણ જયદીપ ચાલુ બિચારા મૂવી મૂકીને અને હેતાંશને લેવા માટે આવ્યા અને પછી મૂવીમાં કંઈક 18+ જ હતું જવાનું. તો પાછા એ કે મને જમ્પિંગ કરાવવા લઈ જાઓ, પણ જમ્પિંગ આજે AR મોલે બંધ હતું એટલે જમ્પિંગ ન કર્યું. અને પાછો છે ને હેતાંશભાઈ પણ ઘરે આવી ગયા છે અને ઓલો કેવું મસ્ત માની ગયા છે ને હવે જયદીપ ગયા છે પાછા મૂવી જોવા, એટલે થોડુંક મૂવી સ્કીપ થયું હશે પણ વાંધો નહીં, કંઈ જરૂરી નથી કે બધું જોવું જ તે. એવું છોકરા હોય એટલે થોડુંક એવું થોડું ઘણું રહે. પણ જો આ બાજુ બધા છે ને કપડાં બપડા ને મમ્મી બધું છે ને ભાઈ ઠેકાણે કરે છે. ઓલી બાજુ મારા બપડા બધું પડ્યું છે અને ડૉક્ટર સાહેબ જો આ ફોન જોવે છે મૂકતી નથી. હું એને આવીને કીધું છે આનો વિડીયો છે ને હું તમને મોકલું છું હમણાં. જે ડૉક્ટર હોય ને ઇન્જેક્શન લઈને ફટાફટ છે ને અહીંયા આદ્યાને અહીંયા છે ને આંખમાં ઇન્જેક્શન મારી જાવ. જો કેવો ફોન જોયે છે આમ જો, આપતી ને દાદાને જો. ગઈ તો છેલ્લા 1 મહિનાથી ભાઈ હેતાંશ ને બધા છે ને ભાઈ મોજ કરતા હતા મામાની ઘરે, બરાબર. હવે ભાઈ છે ને એ મહિનાનો સમયગાળો પૂરો થાય છે અને ફાઇનલી ભાઈ હતા ત્યાં આવી જવાનું છે. તો એની ખુશીમાં ભાઈ છેલ્લા દિવસની ખુશીમાં અત્યારે રેસ્ટોરન્ટમાં બધા આવ્યા છે ભાઈ પાર્ટી કરવા માટે, બરાબર. હેતાંશભાઈ જોઈ લો ભાઈ મસાલા પાપડ તાબડે છે ભાઈ, મોજ કરે છે ભાઈ જોરદાર ભાઈ. ખબર છેલ્લે ક્યારે ખાધું તું? હા પ્લેનમાં છેલ્લે ખાધું હતું અને ફામી ગયા ને ત્યારે છેલ્લે ખાધું હતું. આપણે ખબર આપણે ભાઈને આપણે બધા ફામી ગયા હતા. યસ, એ છેલ્લી વખત ત્યારે ખાધું હતું. બરાબર છે. જોઈ લો ભાઈ આ બધું સૂપ આવી ગયું છે, મસાલા પાપડ છે, ફ્રાય પાપડ, બરાબર. જોઈ લો આ બાજુ શું કે મસાલા પાપડ સારા છે ને આ સૂપ સારું એમ. સરસ, ચાલો ભાઈ. तो भाई हेतांशभाई क्या कहना चाहेंगे? 1 मंथ का एक्सपीरियंस दिखाओ, बताओ. મને ન્યાવાનું મન છે. ન્યાવાનું મન નથી થતું. રીનાબેન તમારું શું કેવું છે? તમે 1 મહિનો રોકાણા કે? હું તો આજ જ આવી છે. ભાઈ રીનાબેન છે ને આ 1 મહિનો નથી રોકાણા હો ખોટું, એટલે તમે કોમેન્ટ નહીં કરતા રીનાબેન રોકાણા અને છે. ઈ હા બીજું ઈ તમે ઈ કોમેન્ટ નહીં કરતા કે અમે જીજુ કેમ નથી એમ. હા, કેમ કે એ આજે ફરવા ગયા છે. આવવાના હતા ને એનો અચાનક પ્લાન થયો, નકર આજે અમે એવું જ નક્કી કર્યું કે આજે તમને લઈને એને લઈને આવવાના હતા ને એટલે જ અમે સ્પેશિયલ આ પ્લાન બનાવ્યો હતો અહીંયા આવવાનો. જ્યાં એને છે ને ઓચિંતાનો આ 4 વાગે છે ને એના ફ્રેન્ડ બધા શિરડી ને નાસિક ને સાપુતારા ની બાજુ ફરવા ગયા. હવે રવિવારે ઠેઠ આવશે એટલે રીનાબેન અમે બે બહેનો અમે 2 દિવસ છે ને અમે સાથે નાઈટ રોકાશું. ઓકે જી ભાઈ, આ ટાઈપનો કંઈક પ્રોગ્રામ છે. છેલ્લા દિવસો ફૂલ એન્જોયમેન્ટ થવાના છે, બરાબર છે. આ બધું જોઈ લો ભાઈ, આદુ મસાલા પાપડ ને મોજ લઈ છે, બરાબર. દિવસ છે ને હા, અમારો છે ને આજે સવારથી અમારું બધું મેનુ ફિક્સ થઈ ગયું છે. શું મેનુ છે? હું કાલ નતા આવવાની. કેમ? રવિવારે અરે હું તો તેડવા આવ્યો હતો. નહીં પણ અમારું મેનુ ફિક્સ થઈ ગયું છે રવિવાર. શું મેનુ છે? બરફ નાખો. આ બરફના ટુકડા છે ગોળા. આજે સવારથી અમારું ફિક્સ થઈ ગયું હતું. આજનું હજી કાલનું ફિક્સ છે ને કે પરમ દિવસે બપોર સુધીનું ફિક્સ છે. રસોઈ બનશે. પરમ દિવસે બપોરે શું પરમ દિવસે તમે બનશે બધું. જોજો હો, આમ હવે ધીમે ધીમે છે ને ઓલું શું કહેવાય કડવા ઘૂંટડા ઉતારવા પડશે, એટલે હવે થોડીક મોજ ઓછી કરજો. બાકી હેતાંશભાઈ ને ન્યા છે ને બહુ આદુની નીરુની યાદ આવશે ભાઈ. આદુ તો રોહે જ છે. આદુ રોહે? હે આદુ રોહે? બાતો બહુ રોહે. ભાઈ હેતાંશભાઈ એવું કહે છે આદુ ને બા બહુ રહે, કેમ કે ભાઈ એના વગર ઘર છે ને ભાઈ હાવ સોનું થઈ જવાનું છે પારમી વગર. માંડ અતુલભાઈ પારમી રમાડવા જેવી થઈ જઈ જાય છે પિનલ. મહિનાની રિક્વેસ્ટ આવે છે. અમે જે કાંઈ જવાના છે ચાઇના બાયના એ જાય ને તો હા. પછી આવીશ. ઓકે જી ભાઈ, એવું છે રીનાબેન? નક્કી કરે છે પૈસા આવે તો. અચ્છા, ઓકે એ જી. હીરોને જોતો હતો ને ટોમેટો હું કહો છો અતુલભાઈ? એ તો ટેસ્ટ એનો જ આવે હો ભાઈ.
ઉભો રહો આમ જો ગઈશ તો આદુ છે ને ભાઈ આખો ગ્લાસ મજા પી ગઈ જોઈ લો ભાઈ એટલી ભાવતી હશે એને અને લડતી હતી હા. તો ઊભી થઈને પેલા આમ કરીને આમ બેસલી ઉસડાવી પપ્પા જોઈ લો ભાઈ જોઈ લો પપ્પા આધી જોડે હતી. ઓહો અને હીરો એ છે ને પૂરી થઈ ગઈ એ મૂંઝાઈ ગઈ ને દેવી પડે ને હા. એટલે એ મૂંઝાઈ ગઈ. તું નથી સમજાવવા તારે દેવી પડે તારે દેવી જ પડે ને ભાગ તો હરકો જ પડે ભાઈ કોઈ મને પૂછે નહીં. જો કોઈ મને પૂછે ય નહીં. બધાને ખબર જ હતી. માંગે જ નહીં એમ હા, બધાને ખબર જ હોય ખબર જ નહીં ગઈશ તો ગમે રેસ્ટોરન્ટમાં તમે ગયા છો ને અત્યાર સુધી તો એમાં ગોળ ડીશ હશે કાં તો ચોરસ હશે ભાઈ અત્યારે અમે જે જગ્યાએ એવા છે ને ત્યાં ડીશ ભાઈ આખી યુનિક પ્રકારની જ છે જોઈ લો અને કાંઈ ઘાટ કંઈ ચોક્કસ નક્કી કરી શકાય એવો ઘાટ જ નથી પણ છે એકદમ બંધન જેવો લાગે સિંગર એ. સિંગર એવો ક્યાં સિંગર છે હા તો એમાં તો ઓલામાં- સિંગર છે ઓલામાં તો બસ ગઈશ તો વેજ ક્રિસ્પી આવી ગઈ છે ગઈશ તો કાજુ પનીર બટર મસાલા સબ્જી આવી ગયું છે સાથે કુલચા બરાબર જોઈ લો ભાઈ યસ, કેટલું બધા છે ને ભાઈ મોઢામાં એટલું પાણી આવે છે એટલું પાણી આવે છે ગઈશ તો આ બાજુ છે ને ફોટોશૂટ ચાલુ થઈ ગયું છે જોઈ લો. હા, કેમ છો? બસ. બધા મજામાં ને બધા મજામાં હો કાંઈ ઘટે બધાને. ઘરે બધી તબિયત પાણી કેમ છે રેડી ને રેડી રેડી સારું. એટલા બધા એમાં એના દાંત આવે હે લે મને મળ્યા પૂછવાનું નહીં હા જોઈ લો ગાઈસ બ્રિંદા ફોટો પાડે ની છે ને અત્યારની છોકરી આલા ગ્રાન્ડ પણ જોઈ લો ભાઈ હો હું શીખું આમ એક બાજુ રાખવાનો એક બાજુ હા 3 આંગળીથી ફોન પકડવાનો પિનલ 3 આંગળી આ નીચે પાડો હવે હાલો ગઈસ તો મસ્ત ફર્સ્ટ ક્લાસ જમી લીધું છે હવે જઈશું સીધા ઘરે ભાઈ હેતાંશભાઈ ને એને ઉતારી દઈએ ભાઈ મામા હા, એ પરમ હવે દિવસે કાઉન્ટ ડાઉન બપોર સ્ટાર્ટ જવાનું થઈ ગયું છે ભાઈ 2 ડે ટુ ગો બરાબર એટલે ચાલો હવે જઈએ ફટાફટ ઘરે એવું ન કરાય જયદીપ રોકાઈ જાવ એટલી બધી નહીં, તમે નહીં, તાણ નહીં, કરતા હોય તો શું કેવું જનકભાઈ હે ને जनक भाई कुछ नहीं बोलता भाई इसमें कुछ नहीं बोलता ये डिपार्टमेंट में नहीं पड़ता राइट હા સાચી વાત છે કેવું થાય ખબર કહીશ કે ભાઈ અહીંયા જ્યારે જયદીપ અહીંયા આવે ને પછી જયદીપ ઘરે વહી જાય ને ત્યારે મને બહુ દુઃખ લાગે એમ ને હા ઘડીક નો ગમે તઈ હવે બે દી છે તઈ બરાબર છે યસ તઈ જલસા પાણી ને જે કરવું હોય એ છે ને હા, પણ તોય, ગાઈસ તો આજના માટે આટલું જ બરાબર આવતીકાલે ફરીથી મળીશું નવો બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ જય